રાજ્યમાં મેઘાની દે દનાદન બેટિંગ બાદ હવે વરસાદે થોડો વિરામ લીધો છે, જે જમાવટ કરી છે તે બાદ થોડું જોર મેઘરાજાનું ઓછું થયું છે, એટલા માટે સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે અને સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે। નમસ્કાર, ઝી 24 કલાકના વિન્ડી લાઈવ સાથે હું નિધિ આપની સાથે જોડાઈ ગઈ છું। આખરે ચોમાસામાં ક્યાં કેટલો વરસાદ પડ્યો છે, કેટલો પડી રહ્યો છે, કેટલો પડી શકે છે, શું કે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી, ફોરકાસ્ટ શું કહી રહ્યું છે, પળની અપડેટ ઝી 24 કલાક અલગ અલગ માધ્યમથી આપના સુધી પહોંચાડી રહ્યો છે। અત્યારે લાઈવના માધ્યમથી અમે તમારી સાથે જોડાયા છે અને વિન્ડીના માધ્યમથી તમારી પાછળ જોઈ શકો છો। મેપના માધ્યમથી પણ આપણે સમજીશું કે આખરે કયા પ્રકારની પરિસ્થિતિ અત્યાર હાલની છે, આગળ શું કઈ ફોરકાસ્ટ નાવકાસ્ટ જાહેર કરવામાં આવ્યું છે તેની પણ વિગતો આપીશું। પણ તમે જ્યાંથી છો, તમે કયા વિસ્તારમાંથી, કયા શહેર કે ગામથી છો, કમેન્ટમાં આપનું નામ, આપ જ્યાંથી છો એ વિસ્તાર, તમારા ત્યાં વરસાદ છે કે નહીં છે તો કેટલો છે, જાણકારી આપવાનું ન ચૂકતા, કેમ કે અમારી સાથે સાથે તમે પણ અમારા ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટર જ છો ને, એટલા માટે જ અત્યારે રિપોર્ટરની ભૂમિકા આમાં આવીને તમારા વિસ્તારની માહિતી ચોક્કસથી કમેન્ટ સેક્શનમાં જણાવજો, જેથી જેટલા પણ લોકો આપણને જોઈ રહ્યા છે એ લોકો કમેન્ટ પણ વાંચે, એમને પણ ખબર પડે કે ખરેખર ક્યાં કેટલો વરસાદ થઈ રહ્યો છે। અને હવે આજના વરસાદની આપણે વાત કરીએ। અરવલ્લીમાં વરસાદ સારો એવો નોંધાયો છે। રાજસ્થાનમાં જે પ્રકારની સિસ્ટમ સક્રિય થઈ છે, કઈ સિસ્ટમ છે, કેવો વરસાદ છે, ગુજરાતમાં કેવો માહોલ, મારી પાછળ તમે મેપમાં જોઈ શકો છો। ઝૂમ અર્થના માધ્યમથી આપને બતાવવાનો પ્રયત્ન કરીશ આખરે કેવી રીતે ગુજરાતમાં પૂરો જે વરસાદી માહોલ છે એ હવે વરસાદનું જોર કઈ રીતે ઘટી રહ્યું છે અને ધીમી ધારે સારો કહી શકાય એવો વરસાદ નોંધાઈ રહ્યો છે। હાલ તો અહીંયા અમદાવાદ તમે જુઓ, અમદાવાદમાં તો સવારથી જ વાદળછાયું વાતાવરણ છે, કેમ કે અમે ખુદ અમદાવાદમાં અમારી ઓફિસ આવેલી છે એટલે અમને ખબર છે, ખૂબ જ ખુશનુમા વાતાવરણ, ક્યાંક થોડો વધારે, ક્યાંક ધીમી ધારે, ક્યાંક ઝરમર વરસાદ, ખૂબ જ વધારે મજા અમદાવાદવાસીઓ વરસાદની લઈ રહ્યા છે। પણ તમે જુઓ, અમદાવાદમાં તો વાદળછાયું વાતાવરણ છે, સાથે મહેસાણા જિલ્લો તમે જોઈ લો, અહીંયા જે સાબરકાંઠાવાળો જિલ્લો છે એ બનાસકાંઠા અડધું, સાથે અહીંયા નીચે વડોદરાથી લઈને આ સાઈડનો જે અરવલ્લીથી લઈને આખો પટ્ટો થાય છે એ તમે જુઓ, જે કહી શકાય ડાંગવાળો, પંચમહાલવાળો આખો પટ્ટો છે, ત્યાં આગળ પણ કઈ રીતે વરસાદી માહોલ છે। અહીંયા તમે રેડ ડોટ જોઈ રહ્યા છો, તો હું તમને ફરીથી બતાવું, અહીંયા તમે જુઓ આ રેડ ડોટ જે તમે જોઈ રહ્યા છો એનો મતલબ એમ છે કે અહીંયા ખૂબ જ વધારે વરસાદ થઈ રહ્યો છે, અહીંયા મધ્યમથી ભારે વરસાદ થઈ રહ્યો છે, પણ આસપાસના વિસ્તારમાં જ્યાં બ્લુ એરિયા તમે જોઈ રહ્યા છો ત્યાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે, વાદળછાયું વાતાવરણ છે, ક્યાંક ધીમો, ક્યાંક મધ્યમ, ક્યાં ભારે વરસાદ થઈ રહ્યો છે। આપણે મધ્ય ગુજરાતની વાત કરી, સૌરાષ્ટ્રમાં તો આ વખતે આપણે જોયું છે કેવી રીતે આ વખતે મેઘરાજા મન મૂકીને સૌરાષ્ટ્રમાં વરસી રહ્યા છે, ક્યાંક અતિ વરસાદ પણ થઈ ગયો છે અને ક્યાંક સારો એવો વરસાદ નોંધાયો છે। સુરેન્દ્રનગરનો જે આંકડો સામે આવ્યો છે, સુરેન્દ્રનગરમાં આ વખતે હજુ પણ 38% વરસાદની ઘટ છે, પણ અત્યારે સુરેન્દ્રનગર ઉપર પણ થોડો વરસાદી માહોલ જામેલો દેખાય છે, સાથે રાજકોટ વાળો પટ્ટો તમે જુઓ, મોરબીમાં અત્યારે હાલ વરસાદ નથી થઈ રહ્યો, સાથે સાથે કચ્છમાં પણ અત્યારે કોઈ વરસાદી સિસ્ટમ નથી દેખાઈ રહી। આ તરફ તમે જોઈ લો, કહી શકાય જામનગરથી લઈને દ્વારકા, જુનાગઢ, અરવલ્લી, અમરેલી વાળો જે પટ્ટો છે, ગીર સોમનાથ વાળો પટ્ટો છે, ત્યાં વરસાદ નથી, ભાવનગરમાં વરસાદ છે। દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાત તો આ વખતે જાણે મેઘરાજા ત્યાંથી જવાનું નામ જ નથી લઈ રહ્યા, કેવી રીતે ત્યાં વરસાદ વરસી રહ્યો છે તમે જોયું છે ગત દિવસોમાં, પણ અત્યારે પણ ખૂબ જ ભારે વરસાદની આગાહી ત્યાં પણ કરવામાં આવી છે, યલો એલર્ટ આપવામાં આવ્યો છે। હવે હું તમને વિન્ડીના માધ્યમથી સમજાવી દઉં, વિન્ડીમાં અત્યાર હાલની પરિસ્થિતિ શું બતાવવામાં આવી રહી છે। પહેલા તો જે સિસ્ટમ, આખરે અલગ અલગ સિસ્ટમના કારણે કોઈ પણ રાજ્ય કે કોઈ પણ વિસ્તાર પર વરસાદ થતો હોય છે, આખરે કઈ એ સિસ્ટમ છે જેના કારણે ગુજરાત પર અત્યારે વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે। તમે અહીંયા જુઓ, બિકાનેર પરની અત્યારે આ સિસ્ટમ છે તે થોડી ડાઉન થઈ છે, પણ આ સિસ્ટમ ખૂબ જ વધારે સક્રિય હતી, એક્ટિવ મોડમાં હતી, તેની અસર અહીંયા અડધા રાજસ્થાનથી લઈને નીચેનો જે ગુજરાતવાળો આખો એરિયા છે તેના પર જોવા મળતી હતી અને એના કારણે ગુજરાતમાં વરસાદ દેખાતો હતો। અહીંયા તમે જુઓ, હવે ગુજરાત તમે જોઈ શકો છો, જેવી રીતે મેં તમને ઝૂમ અર્થના માધ્યમથી સમજાવ્યું એવી જ રીતે તમે જુઓ અહીંયા આગળ ગુજરાતમાં કેવી રીતે જે મધ્ય ગુજરાત છે ત્યાં અત્યારે વરસાદી માહોલ બતાવી રહ્યું છે। મધ્ય ગુજરાત, આ ભાવનગર વાળો પટ્ટો, વડોદરા વાળો પટ્ટો, અહીંયા અમદાવાદ વાળો પટ્ટો, મહેસાણા સહિત અહીંયા જે ડુંગરપુર એટલે આખી રાજસ્થાનવાળી બોર્ડર એરિયા આવી ગઈ, આ દાહોદ વાળો પટ્ટો છે, અહીંયા આગળ સાબરકાંઠા વાળો પટ્ટો છે, આ બાજુ પાટણમાં પણ વરસાદ છે, બનાસકાંઠા અડધું વરસાદમાં છે, અડધા બનાસકાંઠામાં વરસાદ અત્યારે હાલ જો આ ફોરકાસ્ટને જોઈએ તો નથી દેખાઈ રહ્યો, એટલે અહીંયા આગળ તમે જુઓ આપણે ઝૂમ અર્થમાં જોયું તો એવી રીતે અહીંયા આગળ પણ જોવા મળી રહ્યું છે કે વરસાદ છે, સાથે અહીંયા દક્ષિણ ગુજરાતમાં તો જુઓ, દક્ષિણ ગુજરાતમાં તો ફૂલ વરસાદ જોવા મળી રહ્યો છે। દક્ષિણ ગુજરાતમાંથી મારી સાથે જો કેટલાક દર્શક મિત્રો જોડાયા હોય તો તમે જણાવી શકો છો કે તમારા ત્યાં કેવો વરસાદ છે, પાણી ભરાય છે કે નથી ભરાય, કે પછી આ વરસાદની મજા તમે માણી રહ્યા છો કે કેમ। હવે હું તમને ફોરકાસ્ટ આગળ લઈ જઈશ એટલે ખબર પડે કે આગળના જે 7 દિવસ
દિવસ માટેની હવામાન વિભાગની આગાહી છે કે પૂરા ગુજરાત પર સાર્વત્રિક માહોલ રહેશે, તો હું તમને એ બતાવી દઉં કે આખરે આગામી 7 દિવસ માટે કેવો વરસાદ રહેવાનો છે। સાર્વત્રિક વરસાદ એટલે તમે વરસાદને એન્જોય કરી શકો એવો ધીમી ધારે વરસાદ, ક્યાંય અતિ ભારે વરસાદ નહીં, એ જ પ્રમાણે તમે જુઓ આખું ગુજરાત એક રીતે બ્લુ કલરમાં રમી રહ્યું છે, ક્યાંય તમને રેડ, ગ્રીન, યલો એવા કોઈ કલર નહીં દેખાય। એટલે આ જે વરસાદ છે સારો વરસાદ કહી શકાય, આપણે જોઈએ છીએ એવો વરસાદ કહી શકાય। તમારા ત્યાં તમારા જોઈએ એવો વરસાદ થઈ રહ્યો છે કે નહીં, કમેન્ટમાં જરૂરથી જણાવજો। તમે જુઓ આપણે પહોંચ્યા છીએ 14મી તારીખે, 14મી તારીખે બપોર સુધીમાં આ પ્રકારની પરિસ્થિતિ, અને 15મી તારીખે આપણે પહોંચીશું એટલે થોડો વરસાદ વધારે જોવા મળશે। અહીંયા આપણે હવે ધીમે ધીમે પહોંચી રહ્યા છે 15મી તારીખે। અહીંયા તમે જુઓ પૂરું ગુજરાત બ્લુ કલરમાં રંગાયેલું જોવા મળી રહ્યું છે, એટલે પૂરા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ રહેશે। લગભગ તમામ જિલ્લા, એ કચ્છની વાત કરો, સૌરાષ્ટ્રની વાત કરો, ઉત્તર ગુજરાત હોય કે પછી મધ્ય ગુજરાત કે પછી સુરતથી લઈને નીચે દમણ સુધીનો દક્ષિણ ગુજરાતનો પટ્ટો કેમ ના હોય, સાર્વત્રિક વરસાદ 15મી ઓગસ્ટના દિવસે ચોક્કસથી જોવા મળશે। એ પછી થોડું વરસાદનું જોર વધી શકે છે, પણ છતાં પણ એટલો વરસાદ નહીં હોય કે ક્યાંય પૂર આવી શકે અથવા એ પ્રકારની પરિસ્થિતિ કોઈ સર્જાઈ શકે। સાર્વત્રિક વરસાદ છે। વધારે વરસાદની જે આગાહી કરવામાં આવી છે, અહીંયા જુઓ તમે આ 16મી તારીખની પણ પરિસ્થિતિ એ પ્રકારની છે। આ 17મી તારીખે સવારે 10 વાગ્યાની પરિસ્થિતિ, તમે જુઓ આખું બ્લુ કલરમાં રંગાયેલું આપણું ગુજરાત છે। 18મી તારીખે આપણે જઈએ છીએ, 18મી તારીખ પછી એક સિસ્ટમ આખી એક પાકિસ્તાનમાં સક્રિય થાય છે। હું તમને એ સિસ્ટમ બતાવી દઉં। આખી જે સિસ્ટમ છે તે પાકિસ્તાનમાં સક્રિય થાય છે, અને તેના કારણે 18થી લઈને 22મી તારીખની વચ્ચે જે ભારે વરસાદ છે તેની આગાહી કરવામાં આવી છે। આ તમે જોઈ રહ્યા છો આખો પાકિસ્તાનનો પટ્ટો છે, અને એ પાકિસ્તાનમાં જે સિસ્ટમ સક્રિય થઈ છે એ ગુજરાત તરફ આવી રહી છે, કેમ કે વાદળ છે, વાદળને ક્યાં કોઈ સરહદ નડે છે, એટલા માટે આ વાદળ સીધા ગુજરાત તરફ આવશે, અને તેના કારણે ગુજરાતમાં ભારે વરસાદ, એમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ, અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। એ વખતની આગાહી છે, એટલે એ વખતે આપણે વાત કરીશું, પણ 21 તારીખ સુધી ભારે વરસાદની ચોક્કસથી આગાહી છે। પણ આ 6 થી 7 દિવસ, અત્યારથી લઈને 6 થી 7 દિવસ માટે સારા વરસાદની આગાહી છે। સારો વરસાદ આવશે। મેઘરાજા અત્યારે ખુશ થયા છે અને મન મૂકીને ગુજરાતમાં વરસી રહ્યા છે, પણ ધીમી ધારે વરસી રહ્યા છે। આ ઝરમર વરસાદની મજા આપ કેટલી માણી રહ્યા છો, કમેન્ટમાં ચોક્કસથી જણાવશો। ફરીથી આ જ પ્રકારે લાઈવમાં જોડાઈશું અને આ જ પ્રકારે માહિતી આપતા રહીશું। અત્યારે રજા આપશો। નમસ્કાર।